नाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। स्वामीनारायण हरे हरे। श्री हरिचरामृत सागर पूर 10 तरंग 45। महाराज के जे शूरीर होय ए कायर थी जाय अने जे कायर होय तेमां शूरीरता आवी जाय। बोलो कारण देशकाल जेवा देश ने सेवे ने एवो थई जाय। गमे एवो उदार भावना वाळो होय पण अमदावाद में रहीने रहोडું કર્યું केम लागे छे? हे अने आनुं पाणी एवुं थोड़ी कंजूसाई आवी जाय। केम के माहौल ज एवो होय ने देश एवो छे। जेवा काल ने सेवे एना करता संघ प्रधानपणुं तो विशेष छे। जेवा संघ में रहीने एवो थई जाय। अमर फेनिल छे अमारा भेगो होय ने घड़ी कथामां बैठो होय ने तो मन में संकल्प साधु थवाना थाय। घड़ीक थाय समझे पण बहार जाइने फ्रेंड सर्कल मळी जाय ने એટલે એમથી પણ આ કંઈ ખોટું થોડું છે અને આ સાચું હશે તો જ બધાય કરતા હશે ને તો જ હશે ને બધું। હા બહુમતી મેજોરિટી એ છે ને। હવે અત્યારે અહીં ગણતરી કરો તો અમે તો 4 સંતો ને 1 ભગત 5 જણા છે। તમે કેટલા બધા છો? એમ છે એટલે બળ તમારું વધી જાય। આ 2-4 છોકરાઓ છે તમારામાંય નથી ને અમારામાંય નથી પણ છતાંય ભલે તમારામાં જલ્દી અમારામાં જલ્દી ન ભલે। તમે ફો હલાવો ને તો એ ફો હલાવાઈ જાય પણ અમારા ફો હલાવાય નહીં। બોલો એમ છે। પૂર્વે एक उपरीचर वसु नामनो राजा थई गयो। बहुत धार्मिक वृत्ति वाळो हतो अने अहिंसा में यज्ञ करी अने आखी पृथ्वी ने भरी दीधी। बोलो आवो धार्मिक वृत्ति वाळो अने ए पुण्य करीने आने आ देह करीने स्वर्ग में जातो। इंद्रनो मेहमान थाय अने इंद्र पण एटલું બધું એનું સન્માન કરે કે પોતાની ખુરશીમાં બેહારે। બોલો અર્ધમ ઈ બેન અર્ધમ આને બેહારે। આવું સન્માન કરીને એની જોડે જોડે એક જ સિંહાસન ઉપર 2 જણા બે આટલું માન આપે। હવે સ્વર્ગમાં પ્રસંગ એ બન્યો કે અમુક દેવો હતા ને એનું માનવું એવું થયું કે યજ્ઞ હિંસામય કરે ને અમુકનું માનવું એવું થયું કે અહિંસામય થાય। એ દેવોનો ઝઘડો થયો। દેવોનો એવો ઝઘડો થયો કે ન પૂછો વાત। एक के वेद में छे हिंसा में यज्ञ थाय अने एक के न थाय। वेद एनो निषेध करे छे। एक प्रतिपादन करे अने वेदनी श्रुति द्वारा ज प्रतिपादन करे। वेद में कीधुं छे अजेन यजेत। अज थी अज एटले ब्रह्म अज एटले थाय बकरो के बकरा होमी अने यज्ञ कराय आवी रीते प्रतिपादन करे। હવે આ 2 જણા હામાં બાંધી એમાં ત્રીજો હોય તો જ એનો નેવેડો આવે। તો નક્કી સમાધાનમાં ત્રીજો વ્યક્તિ જોઈએ। જો 2 સમજૂન હોય તો ઝઘડા છે ના થાય। કેવું કોને એમાં આ ઉપરીચર વસુ રાજા બરાબર સ્વર્ગમાં આવે અને ઋષિ મુનિઓએ વિચાર કર્યો કે હવે આનું નિવારણ આ કરે વસુરાજે
અને અહિંસામય ધર્મમાં માનનારો છે. વસુરાજા ત્યાં આવ્યા એટલે વસુરાજાને પૂછ્યું કે યજ્ઞ હિંસામય થાય કે અહિંસામય થાય? તે એને સીધો જવાબ ન દીધો. એ કે એમને પેલા તમે ચોખવટ કરો, કોનું માનવું શું છે? તો કે દેવતાનું માનવું આવું છે ને ઋષિઓનું માનવું આવું છે, તો કેમ તમારું શું માનવું? એટલે એમ થયું કે આ બધા જંગલમાં રહેનારા, પર્ણકુટીમાં રહેનારા, એનો પક્ષ લઈને મને શું ફાયદો? અને આ દેવતાનો પક્ષ રાખવું તો ઇન્દ્ર તો મને મહેમાનગતિ કેવી કરાવે? એના વિરોધમાં મારે કેમ જવાય? ઇન્દ્રના વિરોધમાં કેમ જવાય? બોલો. પોતે અહિંસામાં માનનારો હતો, પોતે યજ્ઞ કર્યા હતા, એને પુણ્ય કરીને સ્વર્ગમાં ગયો હતો, જાતો હતો, છતાંય મોહબ્બતે કરીને ત્યાં એવું બોલો. આમ તો વેદમાં છે, આમ થઈ શકે એમ, વેદમાં વિધિ છે, વેદમાં વિધિ છે એમ બોલ્યો ને પુણ્ય ખૂટ્યું, પડ્યો પૃથ્વી ઉપર. 20 મિનિટો પુણ્ય ક્ષય થઈ ગયું, પુણ્યનો નાશ થઈ ગયો. પુણ્ય નાશ થયો એટલે પુણ્યને બળે હતો, ત્યાં જતો હતો, પુણ્ય બળ્યું એટલે સીધો પૃથ્વી ઉપર આવ્યો. ઋષિમુનિઓ અત્યારે તેમની પાછળ પાછળ આવ્યા. હવે તેમ ઋષિમુનિ એમ થયું કે હવે તો સમજે જ ને, પણ હવે તો માન આવે ને આડું. તોય ઋષિમુનિ પૂછ્યું, વસુરાજા હવે તો સમજીને બોલો. તો કે ના ના, હું બોલ્યો એ બરાબર છે. પૃથ્વી ફાટી અંદર પાતાળમાં. પછી બહુ પસ્તાણો કે હવે મારે શું કરવું? પછી તો ત્યાં તો એની પાસે કાંઈ હતું નહીં, પણ ભગવાનમાં પ્રેમ રાખી અને માનસ પૂજા દ્વારા ભગવાનની ભક્તિ કરી, માનસી પૂજા દ્વારા. એમ કરીને ભગવાનને પ્રસન્ન કર્યા છેલ્લી વારે. હવે વિચાર કરવો જી, અમારામ ભળે કે તમારામ ભળે? હા એમ. તમે તેને ફોહલાવો, તેને મોબાઈલ આપીશ, તેને હારું બાઇક લઈ દઈશ, તેને રાડો ઘડિયાળ લઈ દઈશ, એમ તેને કેનેડા મોકલીશ, ફોહલાવાઈ જાય. અને અમે શું કરી, અમે એને કઈ કઈને કહ્યું, અમે તેમ અમારી એને ખબર છે અહીં આવે તો એને ચાંદણ કરવાને, ધાણા પાણા કરવાને, એક ટાણા કરવાને, મેળવીને ખાવું. હાલો, આમાં તે કઈ હક છે? ત્યાં કેવી મોકલ, હે આનંદ જલસા, એ પાણીપુરી ખાઈએ, પીઝા, સુરત ગયા હોય તો મંચુરિયમ, એમ છે. એટલે મૂળ વાત દેશકાળની છે. સ્વામી કે આપણા સત્સંગમાં જેનું કોઈ સ્થળે કોઈ પણ બાબતમાં કાંઈ ચલણ ન હોય, જેને કોઈ પણ અધિકાર ન હોય, તેવા સંત કે તેવા હરિભક્તને એ દુર્બળ કહેવાય છે. આમ છે કહેવાય ને, એ દુર્બળ કહેવાય. બોલો. અને મોટા હોય ને એવી રીતે રહેતા હોય ને તો એ ત્યાગમાં વૈરાગમાં ગણાય, એની પ્રશંસા થાય. આવા મોટા છે પણ એની સાદાઈ કેટલી છે એમ કે, એ સાદાઈમાં ગણાય. ઓલા બિચારા સાદાઈમાં જ રહેતા હોય તોય પણ એ કાયરમાં ગણાય. લ્યો બોલો, એમ અધિકાર નહીં ને, હમણાં સત્તાનો અધિકાર હોય એમ
સત્સંગમાં જોવા મળે. આમ ભગવાન અમુક અમુક હરિભક્ત હોય તો આમ પરમ એકાંતિક હરિભક્ત હોય, બોલો. પણ લૌકિક વ્યવહારે બિચારા દુર્બળ હોય તો એનું કોઈ ચલણ ના હોય, એ ગણતરીમાં જ ના આવે સત્સંગમાં. લોકોની દ્રષ્ટિમાંથી નીકળી જાય તો ભાઈ એને શું પૂછે, એને શું ખબર પડે એમ. એવું કોઈ સાધુ હોય, એનું મંડળ નાનું હોય કે સંસ્થા નાની હોય કે ન હોય સંસ્થાઓને દૂર, તો એનો અધિકાર નહીં ને. પછી એની પાસે કોઈ પદ ન હોય તો એ ગણતરીમાં ના આવે. એ જે જગ્યાએ રહેતા હોય ને એ તીર્થમાં ન ગણાય ને. ઓલા ગમે ને ઊભું કરે ને તો એ તીર્થ ગણાય. આ તીર્થમાં રહેતા હોય તો એ ન ગણાય, બોલો. આમ છે. વાત એમ છે. અમારે હમણાં 2 દિવસ પહેલા એક દી બપોરે પ્રસંગ નીકળ્યો, સમજ્યા. અમારા સ્વામી સાંભળે છે, તે અમારે અમરોલીનો પ્રસંગ નીકળ્યો. તમારા નિષ્કામ સ્વામી છે ને, એમના હરિવલ સ્વામીના શિષ્ય છે. તે પ્રસંગ નીકળ્યો તો એ કે પણ સ્વામી ત્યાં રહે છે, એ મંદિર થોડું કહેવાય કે. તો સંતો રહે તો એ મંદિર નો કહેવાય. સાધુ રે તીર્થ, બીજું તીર્થ શું? શાસ્ત્રો કહે છે યદ પદે તીર્થ જાતમ, જ્યાં સાધુના ચરણ પડે ત્યાં તીર્થ ઉભા થાય. જાહો જલાલી હોય તો તીર્થ કહેવાય. હે મોટી સંસ્થા હોય ને હજારોની સંખ્યા માણસો આવતું હોય ને જાતું હોય ને ભંડારા ચાલુ હોય ને વાહ વાહ થતી હોય, તો પછી આપણી લૌકિક દ્રષ્ટિ થઈ ગઈ. શું કામ? અધિકાર નહીં ને કોઈ જાતનું. સંતોનું મંડળ નાનું, એને અનુસારે હરિભક્તોનો સમુદાય નાનો હોય, અને નાનો હોય ને ગરીબ હોય. હંમેશા નિયમ એવો છે. નાના સાધુ પાસે હરિભક્ત એ હોય દેવા, તો એવું હોય ઘણી વખત હરિભગતને ગધરાવવા પડે એમ હોય, અને ઓલાને ઢગલા કરે, બોલો. એનું કોઈને ગધરાવવા પડે એમ ન હોય, કેમ કે એવા બિચારા ત્યાં જઈ શકે નહીં. એના ચરણ સુધી પગે લાગવાય ન જઈ શકે તો તેમાં માંગણી જ ક્યાંથી કરી શકે? હું ગરીબ છું, કંઈક દયા કરો એમ. હે તો બિચારો એ ક્યાં જાય? ગરીબ સાધુ હોય ત્યાં જાય. તે ગરીબ સાધુ હોય બિચારા એ શું કરે? એ થોડામાંથી થોડું ઓલા હરિભક્ત ઓલાને કે કંઈક કરજો ને, બિચારો નાનો છે ને એમ કરીને એને એ હરિભગતની બિચારા જેમ તેમ કરીને સત્સંગમાં પાર પાડવાનો રે. એ પાર પાડતા હોય, પણ ઘણી વખત ગણતરીમાં ઓલા મોટા આવે. કેમ કે ક્યાંક મોટું અનુદાન કરે ને એટલે, પણ ત્યાં પ્રયોજન ન હોય. એ નામના માટે કરતા હોય છે, બાકી ન્યાય એનું પ્રયોજન નથી. કદાચ લાખો કરોડો રૂપિયા દેતા હોય છે, પણ જ્યાં કરોડ રૂપિયા દીધા ત્યાં જરૂર ના હોય, ત્યાં એની મોટાઈ માટે થઈ જાય. અને એ મીડિયામાં આવે. હા, બિચારો ગરીબ હરિભગતને કોઈને ગદરાવ્યા બેને, એ કઈ આવે નહીં, પણ રાજીપો ભગવાનનો એમાં હોય એમ છે. ભગવાનનું સ્વરૂપ છે ને એ પણ એક દરિદ્ર નારાયણ છે, એક દરિદ્ર નારાયણ છે. પણ આ દ્રષ્ટિ આવવી કઠણ છે. બીજું બધું થાય, ભજન થાય, આ તે બધું કરી શકીએ, સાધના પણ ગમે એટલે આકરી કરવી તો કરી શકીએ, પણ જ્ઞાન જે છે, સમજણ, એ બહુ કઠણ છે. ઓળખવું ને કળવું બહુ કઠણ છે.
અને આવું જ્યારે બને ને ત્યારે શું થયું કે કોઈ દુર્બળ સાધુ હોય કે દુર્બળ હરિભગત હોય, સમજ્યા, એને ઓલા બળિયા ભેગા થઈ અને કન્નડે બળિયા હોય ને એ ભેગા થઈ જાય. અને બિચારો આવો ગરીબ સાધુ હોય કે ગરીબ હરિભગત હોય એને કાંઈક કંઈક અડચણ કર્યા કરે. તમારા સમાજોમાં જોવો તો તમને દેખાશે એમ. બે ત્રણ બળિયા થઈ જાય ને ભેગા, તો ઓલા બિચારાને કુટુંબ પરિવારમાં ઘણી વખત એવું હોય, પેલું કંઈ ન બોલે એવો હોય ને ગરીબ, અને બોલી ન હે કે બિચારું દુર્બળ માણસ એટલે બોલે ક્યાંથી. એ બિચારો એવું સમજતો હોય કે ભાઈ આપણે કંઈક ઉપાધિ થાય એવું ન કરે, અથવા કોઈક દી કામ લાગશે એમ. એ કોઈ દી કામ ન લાગે. મોટું એકદમ મોટું માણસ નાના માણસને કોઈ દી જિંદગીમાં કામ ન લાગે, ક્યાં રહી નહીં. છતાં ઓલો એના લાલચમાં રહ્યું હોય કે એવું હોય તો કોઈક દી કામ લાગે, પણ કામ ન લાગે. અને ઓલો મોટો માણસ ગરીબ માણસને આખી જિંદગી ચૂહા કરે, અને ઓલો બિચારો એનું કામ કર્યા કરે અવર હવાર રાતે. કયો તો અત્યારે તો હવે થોડું હળવું થઈ ગયું. બાકી મેં ધનાતાને પૂછો, ધનાતા ગામડામાં પેલા એવું હતું કે નહીં? બિચારું નાનો માણસ હોય, હવે ગામમાં મોટું માણસ હોય કે એના કુટુંબી હોય કે ગમે તે હોય, હવે એનું એટલે અવરવાર બધું કામ કરવું, એની મજૂરી કંઈ ન મળે. ઘરના રોટલા ખાઈને એનું અવરવાર કંઈ કામ કરવું પડે, બોલો. હા, ટાણું કટાણું કાંઈ પણ હોય તો કરવું પડે. આને એમ થાય ભાઈ આપણે જરૂર પડે તો ઓછી ઉધારું કરવા થાય. અને આને જેદી ટાણું આવે ને તેથી હે કરીને ઉભા રહીએ કે હવે એ તો મારાથી નહીં થાય. ઓલો બિચારા રડતા હોય. આમ જ કેમ ધનાતા કે ભાઈ હવે નજરે જોયું છે કે દેવશી આતાય ઘણું રેડે આવી રીતે. દેવશી બાપા રડતા હતા ને એમ. શું કામ? આપણે નાના માણસો છે, મોટા આપણે કામ લાગે, હગા સંબંધી હોય કોઈક દી કંઈક. એટલે બળિયા હોય ને એ ઘણી વખત આવી રીતે સમજ્યા, જેને બહુ કઈ સહાયક ન હોય, આગળ પાછળ પીઠબળ ના હોય ને એને કન્નડે કાઢ નાખે એમ. અનુભવાય છે નજરે. મેં કીધું સ્વામીને, મેં કીધું એક વખત એ જ હરિવર્ણ સ્વામી જેથી જેતપુર મંદિરના કોઠારી પદે હતા ને, તે જ્યાં જઈને ત્યાં આવો આવો કોઠારી આવો. સાધુ તો એના જ છે, સાધુતામાં ફેર નથી પડ્યો. ભજન વધ્યું હોય છે, ઘટ્યું નથી. પણ જ્યાં જાય ત્યાં ગમે તે ઉત્સવ પ્રસંગમાં બીજે ત્રીજે આગળ બેહારતા. એના ઈ જ બેહાડનારા એના ઈ છે અત્યારે. હાવ કાઢ નાખ્યા. એને કાઢ નાખ્યા એવું નહીં, એના ચેલાઓ એ કાઢ નાખ્યા. એના ચેલાની ગણતરીમાં નથી. એટલે એના ચેલા એટલે સ્વામીના ચેલા નહીં હો, આ બીજા સદગુરુ હોય ને માનપાન આપતા હતા ને એના ચેલાઓ. કંઈક મોટા ગુરુના ચેલા હોય મોટામાં ગણાય ને. ઝાડના નામે ફળ વેચાય. આ તો મહારાજ કેસ મુક્તાન સ્વામી પ્રસંગોપાત વાત કરે કે બળિયા હોય એ બધા એક થઈ, અને જેને આગળ પાછળ કોઈ ન હોય એટલે કોઈ પીઠબળ ન હોય, સહાયક ન હોય, કોઈ એવા પડખે હરિભક્તોનું જોર ન હોય, એવા એની પડખે સંતો પાર્ષદોનું મંડળ મોટું ના હોય. મંડળ મોટું હોય તો હમણાં એમ શું કામ? વોટ બેંક
અત્યારે એ હાલે ને પાછી બધી વોટ બેંક. એમ છે. હમણાં જે વાત કરું છું એ જ સાધુ. હવે એની પાસે હમણાં પછી પાછા સાધુ હોય છે. વોટ બેંક પેલા પૂછે, જેને જેને ફોર્મ ભર્યા હોય ને એ બધા આવે, ગોતતા ગોતતા આવે. બોલો. અને આવા બળિયા બધા ભેગા થઈ ને એટલે ઓલા દુર્બળ સાધુ કે દુર્બળ કોઈ હરિભગત હોય ને એને એ કે કુટિલ છે, લે એ કુટિલમાં ગણાય. અને ઓલામાં ગમે એટલી કુટિલાઈ હોય ને તો એ દબાઈ જાય, ગમે એવા રાજકારણ દબાઈ જાય. બોલો, એ હારામાં મોટામાં ગણાય ને રાજકારણ જ રમતા હોય. યુક્તિ પ્રયુક્તિ એટલી બધી રાજકારણની કરતા ન પૂછો વાત. પણ છતાંય એ મોટામાં એનો મહિમા. એ ત્યાગવાળા ગણાય, વૈરાગવાળા ગણાય, ભજનાનંદી ગણાય. સ્વામી કે એ દુર્બળના સહાયક એક ભગવાન રહેશ. ભગવાન તો અનાથના નાથ છે. બસ અંતે એના તો સહાયક ભગવાન રે. તે શ્રી હરિએ જ જેમ ગર્ભવાસમાં સહાય કરી હતી તેમજ તે દુર્બળ સંત હરિભક્તની સહાય કરે છે. અને તે દી કે આજે કે ગમે ત્યારે પૂર્વે પણ એવા ગરીબ સાધુ કે ગરીબ હરિભક્ત જ્યારે આ પૃથ્વી ઉપર હયાત હતા તેથી કેટલાય ઓળખા, કોણે માયના હોય એના જેવા બે જણા, એ સિવાય કોણ. પણ પછીથી સમજ્યા, એ તો બધાને એમ જ હોય. આજે આપણે કોઈને મોટા માનતા હોય એટલે પૂર્વે જે થઈ ગયા. હું એમ કહું કે અમારા સીધા સ્વામી છે, બરાબર છે, મહાન સંત. એ તો વયોવૃદ્ધ થયા ને ત્યાર પછીથી એના પ્રત્યે લાગણી હવ થઈ. બાકી એની યુવા અવસ્થા હતી અને જ્યારે એ પણ જુનાગઢ મંદિરમાં રહેતા હતા ત્યારે તો એને કેટલાય ઠેબે ચડાવતા હતા. એ વખતે કઈ એવો મહિમા નહોતો કોઈને ફાટી જતો. એ પછીથી, બાકી તે દી એને હેરાન ઘણા કરતા હતા, ઘણી ઉપાધિઓ આવતી હતી. એકલા હતા. પુરાણ સ્વામી ધામમાં વહી ગયા હતા, ગુરુ ધામમાં વહી ગયા હતા, ગુરુભાઈઓના મંડળો જુદા થઈ ગયા હતા. સ્વામી પોતે એકલા રહેતા ધર્મશાળામાં. જૂની ધર્મશાળા જે ફોટામાં રહે એ પંચમાં જમે ત્યાં રે, ભજન કરે. હવે પીઠબળ કોઈ ના હોય, હેરાન કરે. પણ એ કઈ હેરાનગતિ માનતા નથી, એ ભજન કર્યા કરે એની રીતે. છેવટે રાજકોટ મંદિર, રાજકોટનું ભૂપેન્દ્રનું મંદિર બનતું હતું. સ્વામી ત્યાં સેવા કરવા ગયા. એનો ખાસ કરીને ભંડારની સેવા કરતા સ્વામી. તે ઠાકોરજીના વાસણ ઉટક વાંચે તો રાખ લેવા ગયા ચૂલે. એ વખતે બરાબર એમને વાય આવી, હિસ્ટોરિયન દર્દ હતું. એ વાય આવીને સીધા ચૂલમાં પડી ગયા. તે રહોડું બપોરે થયું જ હોય, તે દેવતા જ હોય, એમાં દાજા.
પછી તો ત્યાં દવાખાનામાં દાખલ કરી દીધા. એ બધું થયું. અમારે જેતપુરના કોઠાર સ્વામી હરિકૃષ્ણદાસ સ્વામીને સમાચાર મળ્યા. આમ બધા તેવડા એટલે ખબર કાઢવા ગયા. તો સ્વામીને સમાચાર મળ્યા કે ડૉક્ટરે એવો અભિપ્રાય આપ્યો છે કે ઓપરેશન કરવું પણ પગ કપાવવો પડશે. એટલે કોઠારી સ્વામીને એમ થયું કે ભાઈ મૂર્તિ ખંડિતની, સાધુ મૂર્તિ કહેવાય ને જૂના જમાનામાં, એવું બોલતા કે સંતોને કોઈ રસોઈ દેવી હોય હરિભક્તોએ તો એ પૂછે કેટલી મૂર્તિ છે એમ. હવે આપણે એમ પૂછીએ કેટલા સાધુ છે ને કે પેલા મૂર્તિ બોલતા કે કેટલી મૂર્તિ છે. સાધુ ભગવાનનું સ્વરૂપ કહેવાય એમ જ છે. હા, એટલે એને એમ થયું સાધુ એ મૂર્તિ કેમ, ભગવાનની મૂર્તિ ખંડિત નહીં. એટલે એની ઈચ્છા નહીં ઓપરેશન કરાવવું, પગ કપાવવો. એને કોઠારી સ્વામી હરિકૃષ્ણદાસજીએ શ્રીદાસ સ્વામીને કીધું કે સ્વામી મારું મન નથી માનતું પગ કપાવો. અને પછી ફ્યુચરી જોવાનું ને કે એને કોઈ ચેલા નહીં, એકલા પછી પરવશ થઈ જાય ને પછી શું. શ્રીદાસ સ્વામીને કીધું તમે જેતપુર આવો, હું તમારી સેવા કરીશ અને કંઈક વૈદું કરાવશું, ભગવાન સારું કરશે, હાલો ને કે. શ્રીદાસ સ્વામીને કોઠાર સ્વામીને વિશે હેત હતું. એ કે સારું સ્વામી, તો હું આવવા તૈયાર છું. પછી એમાં ડિસ્ચાર્જ લીધો અને કોઠાર સ્વામી લાવ્યા એમને જેતપુર. જેતપુર લાવ્યા પછીથી આયુર્વેદિક બધું ચાલુ કર્યું. એલોપેથી કોઈ દવાઓ નહીં. એક વૈદ મળી ગયા તો વૈદ બધું કરવા માંડ્યા. એરેન્ડિયું બેરેન્ડિયું લગાડે ને એનાથી એના પોતા મૂકીને એ બધું કરતા. આમ કરતા કરતા ધીરે ધીરે રૂજ વળવા માંડી. લાંબે કાળે એના ભીંગડા થતા ને ચામડી આવી ગઈ, બસ થઈ સારું થઈ ગયું. પછી સ્વામી કાયમ માટે ત્યાં જ રહ્યા. પણ શ્રીદાસ સ્વામીને કોઈ શિષ્યો નહોતા. હા, મહિમા તો પછી જેતપુર આવ્યા ને ત્યાર પછી ઉંમરને. બાકી તો પણ દુર્બળના સહાયક ભગવાન રહેવાય. બસ ગર્ભવાસમાં જેણે રક્ષા કરી એ રક્ષા કરે. એ બળિયાને ભગવાન જે કષ્ટ દે છે તે બીજા કોઈ ભાળતા નથી. જેણે ગરીબ સાધુને પીડા હોય, ગરીબ હરિભક્તોને પીડા હોય ને એને ભગવાન દંડ દે, પણ બીજાને ખબર ન પડે કે આ ભગવાનનો દંડ છે. કંઈક કફાયત ઊભી થાય ને કંઈક, એટલે આપણે નિમિત્ત હોય ને એના સમજ્યા કે હાલતા જરીક ઠેસ વાગી ને એમાં પડાઈ ગયું તો એમ રેસ થઈ ગયું, આમ થયું. હવે આપણે નિમિત્ત ઠેસ ને બનાવીએ એમ જ થાય ને. એમ બિચારા ગરીબ હરિભક્ત હોય ને પીડા હોય તો પછી એને એવું દુઃખ દે તે બિચારો કોઈને કહી ન શકે અને સહી ન શકે ને એવો અંતર બળિતરા કરે. કયો હે હવે તમારા સંસારીમાં તમે વિચારો જી ક્યાંક ક્યાંક એવા દુઃખ હોય. ડોહો ડોહી બેઠ આ
બાપ દીકરો મા બાપ બેઠા હોય અને એના ડોહા ડોહી બેઠા હોય અને આ 30-35 વર્ષના ગુજરી જાય, એકના એક હોય ને ગુજરી જાય, 2-3 ટાબરિયા મૂકીને વયો ગયો. હવે શું કરવું કયો? હા, એ હજી દુઃખ હાલતું હોય તો જમાઈ ગુજરી જાય. હવે એ 2 મૂકીને ગયો હોય, આવા દુઃખ ઊભા થયા હોય. હવે એમાં પાછું ખાટલા ચાલુ થાય ઓલા ડોહા ડોહીના. હવે આ ટાબરિયા હાંસવા કે એની સેવા કરવી, ગુવાળા ધોવા કે આ કરવું શું? એ પીડા સહન કરી શકે? આને ભગવાનનો કોપ કહેવાય. પણ સમજાય એને ખબર પડે આ દુઃખ, અંતરનું દુઃખ કેમ કરવું, એ કહેવું કોને? જે બળિયા સંત હરિભક્ત દુર્બળ સંત હરિભક્તનો દ્રોહ કરે છે એ જેવું તેને દુઃખ આપે છે તેવું દુઃખ તે માથા ભારે મોટા માથાઓને પણ આવે છે. પામે છે. પછી હરિભક્ત હોય કે ભલે હરિભક્ત ન હોય, પણ જેને જે વગર વાંકે જાણી જોઈને પીડે છે, દુઃખ દે છે, તેને પંચ મહાપાપના જેવું પાપ લાગે છે. સાંભળ્યું? માટે કોઈ પણ અનાથ હોય દુઃખ ન દેવું. તમે સંસારી ખાસ ધ્યાનમાં રાખવું. મોટામાં મોટી બાબત એ છે તમારા હાથમાં, તમે પગભેર થયા ને તમારા હાથમાં વ્યવહાર આવ્યા ને કરતા કરતા ઘરમાં તમે થયા એટલે તમારા મા બાપ છે ને અનાથ કહેવાય. એ પરતંત્ર થઈ ગયા. પરતંત્ર થયા એ અનાથ. બસ એનું ધ્યાન રાખવું. એ પીડાય નહીં, કોચવાય નહીં. એને સામે મર્યાદાથી બોલવું, કઈ ઉકારા તુકારા કે ગમે તેવું બોલવું. અને કદાચ અવસ્થાની યોગ્ય કઈ સ્વભાવ પ્રકૃતિ કંઈક હોય તો સહન કરી લેવી. અને આપણી બાકી છે ને, વાહે જ છે ને. પીપર પાન ખરંતા હસ્તી કુપળિયાન મુજ વીતી તું જ વિચ છે ધીરી ધીરી બાપુડિયા. આપણે અવસ્થા આવશે જ ને. એક વખત એની જોવાની જ હતી. તે એની બળ ને બુદ્ધિ ને શક્તિ ને બધું હતું એમાં. અવસ્થા થાય તો ઇન્દ્રિયો ક્ષીણ થાય, બીજું ત્રીજું બધી રીતે એના પ્રત્યે એને યોગ્ય કઈ કંઈક સ્વભાવ પ્રકૃતિ કંઈક હોય સહન કરી લેવું પડે. પણ કટુ વચન ન બોલવું. કોઈ ગરીબને કટુ વચન ન બોલવું. કોઈ ભાઈઓમાં કે કુટુંબ પરિવારમાં કોઈ વ્યવહારે નાનો માણા હોય તો એને પ્રત્યે ગમે તેમ ન બોલી નાખવું. એનું હૃદય દુખાઈ જાય તરત. એને તરત એમ હું નાનો છું એટલે ને, હું દુબળો છું એટલે ને, તરત એને એ ના કરું. એ બળિયા માથા ભારે માણસને સમય હોય ત્યારે વિચાર રહેતો નથી. એ સમય એવો છે, બોલો, ફેરવી નાખે. સમજણ ને ફેરવી નાખે. એનું અભિમાન આવ્યા વિના એનું રહે જ નહીં. અને જયારે અભિમાન આવે ને એટલે અભિમાનને યોગ્ય કરીને આ બધું થાય. જેમ કે નવજરાજને સ્વર્ગ સત્તા પામવા રૂપ સારો સમય આવ્યો,
એટલે હમણાં આપણે વાત કરીએ એની જ નામ આમાં આવ્યું. મેં તો આ છોકરાને કારણે દ્રષ્ટાંત આપ્યું હતું. નવશ રાજાને સ્વર્ગ સત્તા પામવાનો સારો સમય આવ્યો કે તરત જ મનમાં ઇન્દ્રાણીને પરણવાનો સંકલ્પ થયો. હવે એ તો પતિવ્રતા સ્ત્રી હતી, પરણેલી હતી. કોઈ પરિણિત સ્ત્રી હોય ને એના ઉપર નજર નાખવી એ તો પાપ જ કહેવાય ને. કયો જેવો સંકલ્પ થયો કે તરત જ તે પ્રમાણે કરવા ગયો. એ તો નક્કી છે, મનમાં સંકલ્પ ઉઠે એટલે સંકલ્પનો માણસ તરત દોરાય. એ તો દોરાય પાર. ગરમા ગરમ હવારમાં ગરમા ગરમ જલેબી ખાવાનું મન થાય તો તરત અહીંથી ઉઠીને વયું જવાય. જ્યાં જલેબી મળતી હોય ત્યાંથી લઈને ખાઈતી હક થાય. એ ભલે ગમે એવી કથા હાલતી હોય ને પણ એ કથા મૂકીને વયો જાય. એ ઉભો ન રહે. સંકલ્પ થયો, સંકલ્પ એને કાઢી જાય, રેવા જ ન દે. એ તો કોક જ એવા બળિયા હોય કે સંકલ્પને ઓળખીને સંકલ્પને દાબે. સમજ્યા? મનનો દોરો ન દોરાય એવો તો કોક નીકળે, બાકી તો મનના દોરા જ દોરાય. પછી જેવો બળ્યો જીવ. હવે આ નવુશને સ્વર્ગ મળ્યું તો કે સ્વર્ગનું રાજ મારું તો ઇન્દ્રાણી મારી જ ગણાય ને કે લે. હવે એ રાજ સત્તા ઉપર આવ્યો તો એ થોડું તર થઈ જાય. ઇન્દ્રાણીને વરાવાનો સંકલ્પ કર્યો અને એ પ્રમાણે તરત કરવા માંડ્યો. એટલે એ તજવીજ એમ એ કાર્ય. તેમાં દુર્બળ ઋષિઓનું રથે જોડીને અપમાન કર્યું. તેનાથી તેને વિકરાળ મોટો સર્પ થવું પડ્યું. એમ આમ કુબુદ્ધિ થાય. સમજ્યા? બસ કોઈ ગરીબનું દુર્બળનું અપમાન આ તે કંઈ કરીએ, એને કન્નડગત કરીએ તો એ તો સહન કરે. બીજા દુર્બળ છે એ સહન કરે પણ અંતર્યામી સહન ન કરે. અને ભગવાન તો ગર્વગંજન છે. ગમે એવો ગર્વશાળી હોય ને એનો ગર્વ હારી પેટ ઉતારે. જ્યારે સમય આવે ને ત્યારે એવો ગર્વ ઉતાર નાખે. કયો તો શું થાય? તો ભગવાન જ એને એવી બુદ્ધિ પ્રેરે. સમજે? તો કુબુદ્ધિ હુજે. એવા સંગ પ્રસંગ બધું થાય અને એને કારણે કુબુદ્ધિ હુજે ને પછી કુમાર્ગે ચડે. એમાંથી એનું પતન થાય. બાકી ભગવાન ક્યાં કોઈને લાકડી લઈને મારે છે? આમ જ એની નાની બુદ્ધિ એ હણાય. આ નવું જ ને થયું ને એમ. એવી રીતે અનંત અને અપાર વાતો છે. એટલે લખતા લખતા તેનો પાર આવતો નથી. સત્તા એક અધિકાર કે સામર્થ્ય પ્રાપ્ત થયા પછી મદ કોને ન આવે તે બાબત તો શ્રીહરિ સિવાય કોઈ કાંઈ બતાવી શકે નહીં. જેમ રાત દી ભગવાનનો ડર રાખે છે, ક્ષણ ક્ષણ કોઈ રીતે તે ભૂલી જાતા નથી, તે રીતે જ દુર્બળનો પણ સતત ભય રાખવો જોઈએ. કે રખે દુખાઈ જાય એમ એનો ભય રાખવો પડે. રખે દુખાઈ જાય કેમ કે એમાં રહેલા ભગવાન દુખાય. પણ જ્યારે મદ આવે ને ત્યારે એમાં ભગવાન નથી દેખાતા. ભગવાન પોતામાં જ દેખાય, બીજે નથી. અને બુદ્ધિ એવી થઈ જાય. અને બુદ્ધિ એવી થઈને અડખે પડખે યોગી એવો થઈ જાય. કયો
પેલા રાવણને મદોદરી ઘણું સમજાવતી હતી, આ થોડુંક મનાતું. પણ હવે એની આજુબાજુમાં જે હતા ને એના પ્રધાનો ને એ શું કે, અરે આ વાંદરા તો આપણું ખાસ કહેવાય, એનાથી આપણે ડરી જવાનું, એટલે વળી પાછો કોટામાં આવી જાય, આમ થાય. વિદુરજી છે ને ધૃતરાષ્ટ્ર પાસે જઈને સમજાવે ને એટલે એને સમજાતું હતું કે હાલું આ ભૂલ તો છે જ, કે રાજ્ય એ મારું નથી, મને તો ટેમ્પરરી આપ્યું હતું, અને કોકનું રાજ્ય હું પચાવી પાડું એ ઠીક નહીં, માટે મારે એને પાછું આપી દેવું જોઈએ. આમ ઘડીક હા પડી જતી, સત્વગુણ વ્રત હતું. પણ વિદુરજી એનાથી આગળ જાય અને શકુની આવે ને બુદ્ધિ ફરે, એનો હાળો આવે ને ભાઈ કે મનાય ઘડીક, પણ પછી ઓલો હાળો આવે ને તે હાળાનું જ મનાય જાય, પછી ભાઈનું ન મનાય. આ ત્યારથી આયલું આવતું લાગે છે. હે બોલો, બુદ્ધિ ફરી જાય તરત, એમ છે, બુદ્ધિને ફેરવી નાખે. માટે જેમ ભગવાનનો ભય રહેશે, ભગવાનનો ડર રહેશે, ભગવાનની જેમ બીક રહેશે, એમ નાના હોય દુબળા હોય એનો પણ ભય રાખવો, રખે બિચારા દુખાઈ જાય. એ વર્તમાન સમયે અંગ્રેજો ઘણો મોટો અધિકાર પામીને પણ નીતિમાં પૂરેપૂરા કુશળ છે. નીતિને તેઓ સાક્ષાત પોતાના પ્રત્યક્ષ ઈષ્ટદેવ સમજે છે. જો સ્વામી કે એની પાસે આવડો મોટી સત્તાનો અધિકાર છે, પણ સત્તાના બળે કરીને ધર્મલોપ નથી કરતા, એમ નીતિનો લોપ નથી. નીતિ એટલે કાયદો, એ જે કાયદોનો લોપ ન કરે, કાયદા પ્રમાણે જ. કોઈ દુર્બળ હોય, ગરીબ હોય, અનાથ હોય તો તેની વારંવાર તે મદદ કરે છે. તે રાજ્ય કરવાનું ફળ એટલું જ માને છે કે આપણાથી ગરીબની રક્ષા થાય છે ને. સમજાણું? બસ આ સમજવાનું છે. કાંઈક સત્તા મળી, કાંઈક અધિકાર મળ્યો, કંઈક મોટાઈ મળી, અથવા તો આ લોકમાં ધન સંપત્તિએ કહીને ભગવાનને મોટા કર્યા, તો એનું ફળ આ સમજવું કે કોકને આપણે જો આંસુડા લઈએ એ જ એનું ફળ. પછી સત્તાએ કરીને કામ થતું હોય, આપણે અધિકારે કરીને કામ થતું હોય, કે પછી આપણી ધન સંપત્તિએ કરીને થતું હોય, આ એનું ફળ. બાકી એનું ફળ કઈ વિષય ભોગવવા એ નથી. ભગવાન કંઈક પાત્ર સમજીને આપે છે, સમજે કે આ પાત્ર છે, આનાથી સારું કામ થશે, પણ એને પામ્યા પછી જો આ ન થાય, કયો અથવા તો માનો તમારાથી ન, તમારા સંતાનો કઈ એનો દુરુપયોગ કરવા માંડે, તો પણ ભગવાનની અધિકાર પાછો લઈ લે, સત્તા પાછી લઈ લે, સંપત્તિ પણ લઈ લે. કેમ કે ભગવાનને આપેલી સંપત્તિ કે સત્તા એનો દુરુપયોગ કરે તો ભગવાન પાછી લે. ભગવાન તો ધર્મની રક્ષા માટે, ગરીબોની રક્ષા માટે, એના માટે આપે છે. આપણાથી ગરીબની રક્ષા થાય છે ને, આવું માને છે. બોલો, એ ગરીબોની રક્ષા કરવા માટે તે અનેક પ્રકારના હુનર ઉદ્યોગને કરતા રહેશે. હા, ગરીબોની રક્ષા માટે કંઈક ને કંઈક ઊભું કરે, હુનરો, કંઈક ઉદ્યોગો, કંઈક ને કંઈક, કે જેથી કરીને હવને એક આજીવિકાના સાધન મળી રહે, હવના ગુજરાન ચાલે. અને ધનને તો ધૂળના સમાન ગણે છે, એમ
ધન ભેળું કરવું, આસક્તિ નહીં. બસ રાજના કોઠારો ભરી દેવા એવું નહીં. કેમ કે કોઠાર ભરી ભરીને શું કરશો? કેમ કે કોઈ પણ પ્રકારે માનો આજે કોઠારો ભરે, કાલ સત્તા બદલે, ઓલા ગમે તે વેડફી નાખશે. એના કરતા પ્રજાને માટે વાવરો ને. ભેગું કરીને શું કરવાનું? આજે તમે ભેગું કરું, કાલ સત્તા બદલી. હાલો તમે છો કે તમે ભેગું જ કિરકિર કર્યું. કોઈ ધાર્મિક કાર્યમાં, કોઈ સામાજિક કાર્યમાં ક્યાંય વાવર્યું નહીં. હવે એ ધન કાલ તમારા છોકરાના હાથમાં જાય તો એ ફેલમાં વાપરી નાખવાનું છે. પાપ માર્ગે જ વાપરી નાખશે. તો ભાઈ તમારે હાથે કંઈક સારું કામ કરો ને, કંઈક તમારી સુવાસ તો રે કંઈક હારી, અને ઓલા છો પાટલી પ્રજાને કંઈક શીખવા મળે કે બાપા આ બધું કામ કરતા આપણે કરવું જોઈએ. તમે જ ન કર્યું હોય તો એને શું ખબર પડે? એમ કારણ કે તમે કરો તો એ કરે ને. તમે ચીલો કર્યો હોય તો હાલે, તમે ચીલો ન કર્યો હોય તો શું? જય સ્વામી. માટે અનંત પ્રકારના એ ઉદ્યોગ કરતા રહે છે, અને ધનને તો ધૂળ સમાન ગણે છે. તે ધનમાં એક રતિભાર પણ આસક્તિ રાખતા નથી. અંતર્યામી પરમેશ્વર માનો તેની અંદર રહ્યા છે. તે કોઈ પણ જાતના બંધન વિના રાજ્ય કરે છે. એમ કઈ સ્ત્રી ધનાદિક પદાર્થમાં ક્યાંય લોભાતા નથી, નિર્બંધન રીતે. માનો કે અંગ્રેજોના રૂપમાં નિરન મુક્ત આવ્યા ન હોય, અને હોય જ ભગવાનની ઈચ્છાથી આવ્યા તો એવા જ હોય ને. ભગવાનની ઈચ્છાથી કંપની સરકાર આવી છે. બાકી તો અહીંયા તો મારે એની તલવાર. અહીં તો ભારતમાં તો તે દી એમ જ હતું. હા, જુદા જુદા નાના મોટા બધા રજવાડા, જેનું બળ વધે એ ઓલાને લડાઈ કરીને જીતે ને લૂંટે. બસ તેઓને મરવાનો ડર નથી. હા, અનિતિનો ડર રાખે છે. નીતિરૂપ ઈશ્વર તેના અંતરમાં ઘર કરીને રહ્યા છે. ભગવાન એમાં વસીને રહ્યા છે નીતિ રૂપે. આ ભૂમિ ઉપર જ્યાં સુધી શ્રીહરિ વિચરણ કરતા રહ્યા ત્યાં સુધી તે નિત્ય પ્રતિ નીતિને સંપાદન કરતા જ રહ્યા. એમ સ્વામી કહે છે કે ભગવાન જ્યાં સુધી આ પૃથ્વી પર રહ્યા ને ત્યાં સુધી અંગ્રેજોમાં પણ નીતિમત્તા કાયમ માટે વધતી જ રહી. અને થયું એમ જ ત્યાં સુધી રહ્યું. બોલો. અને પછીથી ધીરે ધીરે ગવર્નર નબળા આવ્યા. આપણે ઇતિહાસમાં જે અંગ્રેજોની નિંદા થઈ છે ને એ પાછલા ગવર્નરો, સમજ્યા, એ નીતિહીન આવ્યા, એમાં નબળાઈઓ આવી. એને પછી એવું જ કર્યું, એટલે લખાણું છે. બાકી આ સર માલ્કમ ને તો બધા નીતિવાળા હતા. પાછળથી જે અરબુ કર્ક ને બધા આવ્યા ને એ બધા એવા આવ્યા અનીતિવાળા. એ ક્યાં તમે જુઓ ને, આપણને આઝાદી આપી તો હળગતું મૂકીને ગયા કે આ બાંધતા રહેવા જોઈએ કાયમ. હજી બાંધીએ, આ 75 વર્ષ થઈ ગયા. એની નીતિ જુઓ. અહીંથી ગયા ખરા, સ્વતંત્રતા આપી પણ બાંધતા ગયા. બાંધણું મૂકીને ગયા, આ કાયમ બાંધતા રહેવા જોઈએ એટલે આગળ ન જાય એમ. નથી જ્યારે આઝાદી મળી ત્યારે તો એવું કંઈ હતું નહીં કોઈના મનમાં.
હિન્દુ કે મુસલમાન આવી બાબત જ ક્યાં હતી? પણ એણે ઊભું કર્યું, આમ ખૂણે ખાંચકે બોલાવી અને એને આમ કાને શબ્દ નાખી દીધા, કોણીએ ગોળ ચોટાડ્યું. પછી તો હવને લાલચ જાગે ને, એમાંથી આખી મુસ્લિમ લીગ ઊભી થઈ, આમાંથી બધું. પણ કર્યું ઓલાએ, બાકી કાંઈ હતું નહીં એવું. અને હવ રીતે સુખ શાંતિથી રહેતા હતા, પોતપોતાનો નિયમ પ્રમાણે પોતપોતાના ધર્મમાં રહી અને પોતપોતાનો ધંધો કામકાજ આ તે જે કાંઈ આજીવિકાના સાધન હવ કરતા ને પરસ્પર એકબીજાને સહાયક હતા. અને એ વિના થાય કેમ? તે દીકે આજે પણ આજે એમ જ છે ને, એકબીજાના સહાયક તરીકે જ. કોઈ આ લોકો મેન્યુફેક્ચરિંગ કરે છે તો એ વેચે છે, કોઈ એ કરે છે તો આ વેચે છે. ધંધામાં એમ જ છે ને, ધંધામાં તો એમ જ છે. ઘણી વખત એ કામ કરતા હોય, ઘણી કોઈ આ કરતા હોય. કોઈના વિના હાલશે એવું કાઢી નાખવાનું, બધાની જરૂર છે જ. સમજ્યા? કોઈ પણ એમ કે આ કોઈ ગામ નવું વસાવું ને પછી એમ કે આપણા ગામમાં આપણી એક જ જ્ઞાતિ, બીજી કોઈ જ્ઞાતિ રહેવી જ ન જોઈએ. હાલે તમારો વ્યવહાર? કોઈ દી વ્યવહાર નો હાલે. એ 18 વર્ણની જરૂર પડે, એકબીજાના પૂરક છે. સમજ્યા? એકબીજાના પૂરક છે. 18 વર્ણની જરૂર પડે તો જ તમારું વ્યવસ્થિત રીતે શાંતિપૂર્વક બધાના ઘર વ્યવહાર ચાલે. હા, એક છે. તમે એમ નક્કી કરો કે આપણી જ્ઞાતિ છે બીજા જ ન હોય, તો પછી ઓલા 18 વર્ણના જે કામકાજ છે ને તમારે શીખવા પડે. ક્યાં ભાઈ? એ તમારે શીખવા પડે. કેમ કે પછી ગામની ગટર ઉભરાય તો એ કોણ સાફ કરે? હે ભાઈ? હા, તમારે ગામના ટોયલેટ બાથરૂમમાં કોણ સાફ કરે? તો પછી તમારે શીખવું પડે. પછી તમારે એમાં માનવું ના જોઈએ પછી આ નીચું કામ હું થોડો કરું. એ બધું શીખી લેવું પડે. સમજે? પછી વાળંદનું કામ એ તમારે શીખી લેવું પડે, સુથારના કામ શીખી લેવા પડે, લુહારના કામ શીખી. એ નાના મોટા જે કાંઈ છે, મરી ગયેલા ઢોર ઉપાડવાનું કામ શીખી લેવું પડે. બરાબર ને ભાઈ? એ બધું તમારે કરવું પડે. તો પછી તમારી એકને એક જ્ઞાતિ, તો પછી જ્ઞાતિ જેવું રહેતું નથી. જે કામ કરશે એ પ્રમાણે પાછી વર્ણ વ્યવસ્થા થઈ જાય છે. એમ જ પડી છે ને વર્ણ વ્યવસ્થા, તો એમ જ થઈ ને. મહારાજ કે પ્રથમ સદયુગને વિશે બધા બ્રાહ્મણો હતા. હે? પછી જેમ જેમ હા કર્મમાં ફેર પડતો ગયો, કર્મ અનુસારે એનો વર્ણ થતો ગયો. એમ જ થયું. તે દીક આજે એમ છે. તમે કંઈ પણ હોય, તમે લુહાર છો પણ તમારો છોકરો સોની કામ કરવા માંડે, પછી એનો છોકરો કરવો, એનો છોકરો, પછી 2 પેઢી જાય તો એ હોની તરીકે જ ઓળખાય. અને છાપને અટકે સોની પડી જાય, પછી મકવાણા ના આવે. પછી તમારું જે હોય ને અટકે એમાં ગ્રેજ્યુએટ કરાવીને હોની કરાવી નાખે. પછી એ હોની પરિવાર થઈ ગયો. બીજું શું? તો આવા ઘણાય છે. હા, અમારે મહેતાજી છે. હવે મહેતાજી એને મોટા ભાઈ, બે ભાઈની અટક જુદી જુદી છે. એક સોની તરીકે ઓળખાય છે, એક પારખ તરીકે ઓળખાય છે. હે? તો પછી સગા 2 ભાઈઓ છે. એકને એમ એ 2 ભાઈઓનો પરિવાર છે, એ એની સરનેમ પારેખ તરીકે ઓળખાય છે. બાકી આ બીજા 3 ભાઈઓનો પરિવાર છે એ સોની તરીકે ઓળખાય છે.
હવે એકાદ પેઢી જાય પછી બે પરિવાર જુદા પડી જાય ને, કેમ પછી તો ત્રીજી પેઢી ચોથી પેઢી એકબીજા ઓળખતા ન હોય. અહીં જુદા જુદા ગામ રહેવાનું, જુદી જુદી રહેવાનું. આ તો નજીક નજીક રહેતા હોય એટલે થોડું ઓળખાણ રહે, બાકી કોણ ઓળખે છે? નીતિ સિવાય દેહનો બધો સાજ સમાન પણ એ યોગ્ય સમય ઉપયોગી થતો નથી. નીતિ જીવની જીવન દોરી છે. અંગ્રેજીની બાબત લખી છે એટલે નીતિ શબ્દ વાપર્યો છે. આપણી દ્રષ્ટિએ ધર્મ ધર્મ છે કે ધર્મ કે નીતિ બે એક જ છે. ધર્મમાં રહેવું, કેમ કે ધર્મ વ્યવસ્થા તો શાસ્ત્રોમાં કીધી છે અને એ પાછળ દરેક વર્ણને અનુસારે પોત બધાના ધર્મ બાંધી દીધા છે કે એને આ પ્રમાણે રહેવું. એ જીવન દોરી છે. ભાગ્યહીન લોકો તે જીવનદોરી રૂપ નીતિને તોડી નાખે છે. બસ ધર્મનો લોપ કર્યો એટલે એનું નસીબ બગડ્યું. જ્યાં સુધી એમાં રહે ત્યાં સુધી જ એને સુખ રહે. પછી આપણે શું કહીએ, હવે નસીબમાં હોય તો નહીં, પણ આપણા હાથની વાત છે ને નસીબ. એમ તમે નિયમમાં રહ્યો તો ભગવાન કહે છે ધર્મો રક્ષતી રક્ષિત. ગીતામાં ભગવાન કહે છે જે ધર્મનું રક્ષણ કરે છે એનું ધર્મ રક્ષણ કરે છે. કયો આ ભગવાનના મુખના વચનો છે. ધર્મો રક્ષતી, જે ધર્મનું રક્ષણ કરે છે, રક્ષિત ધર્મ એનું રક્ષણ કરે છે. ધર્મને પાળીએ તો ધર્મ આપણું પાલન કરશે. આપણે ધર્મનો ત્યાગ કરીએ તો પછી કર્મવશ દુઃખ આવશે. એ તો ભોગવવું જ પડે. ધર્મનો ત્યાગ કરીએ ને થોડો ટાઈમ આપણે એમાં સુખ ને આન તેન બધું સમજ્યા આમ આવે ખરું. તરત દુઃખ નથી આવતું કઈ. ઓલતાને એને તો ઇન્દ્રિયોના સુખને મોજ પડી જાય છે. સમજ્યા? પણ પરિણામ સારું ના હોય. આ તમે જો તમે ઓલા પિક્ચરો જોતા હોય ને એમાં એક હીરો હોય ને એક વિલીન પાત્ર હોય. આમ બે પાત્રો સામાન્ય રીતે હાલ્યા આવતા. સંવાદ તો જ હાલે ને પિક્ચર કેવી રીતે બનાવવું? એમાં વિલીન પાત્રની જાહો જલાલી કેવી હોય? એના પીઠબળ ને એના માણસો અને આ તેને એના તમે જુઓ તો ખરા. પણ અને ઓલો બિચારો જે હીરોનું પાત્ર હોય તમે જુઓ તો ક્યાંય રખડતો હોય ને ક્યાંય પડ્યો રહેતો હોય ને ક્યાંક વડાપાવ ખાઈને પડ્યો રહેતો હોય ને આવી બાબતો આવતી હોય છે ને. પણ એન્ડ સુધી પિક્ચર જુઓ તો શું આવે? ઓલાનો નાશ થાય. એવો નાશ થાય હાવ કૂતરાને મોત થાય. બસ તો પિક્ચર ખોટું નથી, એ આપણને સમજાવવા માટે બતાવ્યું છે કે આમ જ છે. તમે નીતિનો ધર્મનો ત્યાગ કરીને કંઈ કરશો તો તમને ઘડીક મોજ પડશે. મોકળે જેમ માલવું એમ માલશો, પણ અંતે પરિણામ આ આવશે. બસ એ જ આવે. કેમ કે પરમાત્મા અંતર્યામી છે.
પરમાત્મા અંતર્યામી કોઈને વિશે એવી શક્તિને પ્રેર જેના દ્વારા એનો નાશ કરાવે. સમજ્યા? એ શક્તિ પરમેશ્વરની છે. એ શક્તિ પ્રેરે ભગવાન ગમે તેને. હમણાં યુપીમાં જો ને ભગવાને અમારા સાધુને વિશે શક્તિ પ્રેરી છે. બોલો, હવે એમાં મૂકી દીધી. ભગવાનને કઈ તમારા માયલો કોઈ બહુ ધ્યાનમાં ન આવ્યું, અમારા માયલામાં મૂકી. હવે તો કઈ નક્કી છે. પૂર્વ પરશુરામમાં મૂકી હતી ને કે બ્રાહ્મણનું કાર્ય છે, બ્રાહ્મણ કરી શકે, બ્રાહ્મણ હાથમાં હથિયાર લઈને લડી શકે. ક્ષત્રિયોની સામે બ્રાહ્મણોએ લડવું શક્ય છે અને એનો ધર્મ છે. હા, ભગવાને એમાં શક્તિ મૂકી, આજે આમાં મૂકી. કઈક ખેરખાનો ઢાળિયો કરી નાખ્યો અને હજી કરે જાય છે. આ જગતને લૂંટીને કંઈક સંપત્તિઓ ભેળી કરી હતી, એ સંપત્તિઓ લૂંટાઈ ગઈ, લઈ લીધી. બસ એક વખત જમાનો જતો ને બધાનો. કયો એમ છે. હવે એને કંઈક ગરીબોને લૂંટ્યા હતા ને, કંઈક નું દબાવીને લઈ લીધું હતું ને, એમ કંઈક ને રઝળાવ્યા હતા, કંઈક ને તમે જુઓ તો ખૂન ખરાબા ના ને તેને. હવે એ બધાનું આ તો શું છે, એક્ઝામ્પલ દાખલા આપીએ છીએ આપણે. આમ જ હોય છે. આપણે મનાય કે ન મનાય, શાસ્ત્રોમાં તો કીધું જ છે. અને આ મહારાજી કેસ કયો, નીતિ ગયા પછી તો અનીતિ જ રહે છે. અનીતિને ઘેર રાજ્ય રહેતું નથી. એ નીતિ વિના પણ જેનું રાજ્ય ચાલતું હશે ત્યાં તો તેણે પૂર્વજન્મમાં નીતિરૂપ તપ કર્યું હશે. હા, અનીતિને ત્યાં રાજ્ય રહે નહીં. અને છતાંય નીતિ ન હોય, હાવ અનીતિ જ કરતા હોય ને રાજ્યને મળ્યું હોય, મહારાજ કે એને આ પૂર્વનું છે. સમજ્યા? એ પૂર્વે એને કંઈક નિયમ ધર્મ પાળ્યા છે, તપ કર્યું છે, એના ફળ રૂપે મળ્યું છે. પણ એને પાયમાં પછી વકરી ગયા, આમ છે. હવે જાહે પણ ઓલું પૂર્વનું પૂર્ણ છે ને ત્યાં સુધી રહે. એ પણ ખૂટ્યું એટલે નાશ. અને પછી અહીંયા કર્મ કરવા માંડ્યા છે, ઓલું વહેલું ન ખૂટે તો પછી ત્યાં તો તેણે પૂર્વજન્મમાં નીતિરૂપ તપ કર્યું હશે એટલે તે ચાલતું હશે. સમજ્યા? અમારા ડાયલાલ ઘણી વખત બોલતા હોય ને, એ કે ઓલા બધા કેટલું ખોટું કરે તોય ભગવાન એને દે છે, આપને કઈ દેતા જ નથી કે. હવે એને પૂર્વનું છે, આપણે અત્યારનું જોઈ શકીએ છીએ, પૂર્વનું ક્યાં જોઈ શકીએ છીએ? ચાલે છે પૂર્વને છે, પૂર્વના પુણ્ય કરીને ચાલે છે. પૂર્વનું પુણ્ય પૂરું થશે એટલે અત્યારના પાપ પ્રગટ થશે, એનું ફળ પછી આવશે પાપનું. પણ ઓલો થર પૂરો થાય પછી આવે ને. નાવિક વગરનું મોટું વહાણ મહાસાગરમાં ચાલ્યું જાય પછી તેની દશા કેવી થાય? નાવિક ન હોય, હાંકનારો ન હોય, અને પછી વહાણ મહાસાગરમાં નીકળું, એ ઠેકાણે જાય એમ સમજો છો? હે
આપણે 15-17 વર્ષ પહેલા કાંઈ આવ્યું હતું કલમ બીચ ઉપર એક મોટું, બોલો, એ પવનના કારણે આવી ગયું હતું. તોફાન હતું ને દરિયામાં, કોઈ હતા જ નહીં, અંદર કોઈ નહોતા. એવું મોટું વહાણ આવ્યું હતું અને એવી ઝડપથી આવ્યું છે કેટલું તો ખૂતી ગયું હતું. નાવિક વગરનું વહાણ મહાસાગરમાં ચાલ્યું જાય તેની કેવી દશા થાય? એ નીતિ વગરના રાજ્યની સ્થિતિ પણ તેવી જ થાય. ખેતીની રક્ષા માટે ખેડૂત ખેતરમાં કેટલાક ઓડા મૂકે છે. ઓડા ચાડીઓ એમ રક્ષા માટે કાંઈ ન હોય, બોલો. પણ એમ નહીં, ફાટેલું કેડિયું લાકડાનું એટલે કરીને કેડિયું રાખી દે ને માથે એક દોણી મૂકી દે. લાંબેથી જોવે ને તો કોઈ માણા ઊભો છે એટલે એ જનાવર એને તો આઘું રહે, સમજ્યા? કોઈ છે એમ બીક લાગે. એ રક્ષા માટે છે ચાડીઓ. ખેતીની રક્ષા માટે ખેડૂત ખેતરમાં કેટલાક ઓડા રાખે છે, ઓડા મૂકે છે, પણ તે ઓડા યોગ્ય સમયે બિલકુલ ઉપયોગમાં આવતા નથી. કોઈ ચોર વાવ્યું હોય તો ઓડું કઈ આડું ફરે, એને રાખે, લેતો ને એમ કે એમ આપણે હાવ ઓડા રૂપ અમથું ઉપરથી દેખાડીએ, કામ ના લાગે. આ લોકમાં શોભાડે ઘડીક, સમજ્યા? ઈ ઓડા સમય આવે બિલકુલ ઉપયોગમાં આવતા નથી. જે રાજાઓ નીતિથી વિહીન છે, નીતિ વગરના છે, તેઓ ક્યારેય પ્રજાના સુખમાં કામ લાગતા નથી. નીતિનો એને પ્રજા પર દયા આવે, તે પ્રજા સુખી થાય એવા કામ કરે કોઈ દી? પ્રજામાં લૂંટ કરે, કોઈ દી સારું કામ નથી. અને એવી બુદ્ધિ વાળા હોય ને એને પડખે એવા હોય ને એને બુદ્ધિ એ જ આપે. બુદ્ધિશાળી હોય તો એમ. આપણે ભાવનગરમાં તમે જો પટણી સાહેબ હતા પ્રધાન પદે, પણ કેવા બુદ્ધિશાળી, બુદ્ધિશાળી. એને ભગવાનનો ડર કેટલો. ગામડાનો એક ખેડૂ વરના ડોહા મહેસૂલ ભરવા ગયા ઓફિસમાં, એટલે સહજ રીતે ઓલી ખુરશીઓ હોય સામે, એટલે મને કીધું બેસો બાપા. બાપાને એમ છું સાહેબની સામે ખુરશી ઉપર થોડું બેહાય, કંઈક પેલા મર્યાદાઓ રાખતા ને. મોટું માણસ હોય એની સામે ઊંચા આસને ન બેહાય, એટલે બિચારા હેઠા ના અહીં બેહો. અરે બાપ ત્યાં તમારે અમે થોડું બે, અરે પણ તમારે બેહવા માટે ખુરશી રાખી છે, તો પણ તમે ભલે કહો પણ મારે ન બેહાય. કે તમે સાહેબ કેવો, સાહેબની સામે અમારે થોડું ખુરશી ઉપર બેહાય કે કયો? એમ કરતા વાત કરતા કરતા ઓલા ભાભા નીચે બેહી ગયા. પટણી સાહેબ કે ભાઈ સાહેબ તમે અહીં બેહો ને હું નીચે બેહું. એ કે આ તમને બેહારવા માટે ખુરશી રાખી, તો તમે જો હેઠા બેહવા માંડો ને તો અમને કાલ ઠાકોરજી હેઠા બેહારી દે. તમને જો અમે હેઠા બેહારવા માંડીએ તો ઠાકોરજી અમને કાલ હેઠા બેહારી દે. અને હાથ જોડીને પરાણે બેહારે કે બેસો, આ તમારા માટે જ હોય. તમે હોય બીજા કોઈ આવે ને, આ ખુરશી એના ઉપર, આ બાજુની અમારી હોય ને આ બાજુની તમારી હોય, એમ કરીને બેહાર્યા. એવું સમજતા કે ગરીબ માણસોને જો અમે હેઠા બેહારવા માંડીએ ને તો કાલ ભગવાન અમને હેઠા બેહારી દે.
ભાવનગરના રાજની નીતિમત્તાના વખાણ થાય છે એનું મૂળ કારણ પટણી સાહેબ. બહુ નીતિમત્તાવાળાને વિવેકી હતા. એવા પ્રધાનો હોય એ રાજની શોભા છે. કેમ કે વ્યવસ્થાનો કાયદો એને પ્રવર્તાવાનો. રાજા તો ખાલી રાષ્ટ્રપતિની જગ્યાએ સાઇન કરવાના. હા, એમ એના નામે થાય, બાકી સમજ્યા, બાકીનો બધો વ્યવહાર તો પ્રધાન કરતા હોય. એટલે બાબત એ છે. નીતિવિહીન રાજાઓ પ્રજાના સુખમાં કામ લાગતા નથી. અરે ઉલટાનું પ્રજાને દુઃખ દે છે, પ્રજાને મારીને તેને લૂંટી લે છે. જ્યારે રાજાઓ આ રીતે પ્રજાને પીડવા લાગ્યા ત્યારે તે દુઃખ ભગવાનથી સહન થયું નહીં અને પ્રભુ હરેકમાં નીતિ રૂપે રહ્યા અને તે અનીતિ કરતા હતા તેને ઉખેડી નાખ્યા. વગર અપરાધે પ્રહલાદને તેનો પિતા હિરણ્યકશિપુ જ્યારે બહુ દુઃખ દેવા માંડ્યો ત્યારે પ્રહલાદે દેહની રક્ષા ભગવાન પાસે માગી નહીં. બોલો, તોય પણ ભગવાન પાસે માગ્યું નહીં, પ્રભુ કાંઈક દયા કરજો. અને આપણે તો ભગવાન કેમ લાગે છે, બધું સારું છે ને. પ્રહલાદ જેવા દુઃખ છે, કોઈ કનડે છે, કોઈ પીડે છે, અન્નનું દુઃખ છે, વસ્ત્રનું દુઃખ છે, આશરાનું દુઃખ છે. અન્ન, વસ્ત્ર, આશરો આ તે બધું ભગવાન આપ્યું છે. અને તોય રોજ પ્રાર્થના કર્યો, હે પ્રભુ હજી ઓછું પડે છે, દયા કરજો, કાંઈક દેજો નહીં. કારણ કે આપણી દ્રષ્ટિ બીજાના હામી છે ને, એટલે તે બીજાનું જો હોતા સુધી ઓછું જ પડવાનું છે. આપણું પોતાનું જોવો કે ભાઈ મારે કેમ છે, મારા વ્યવહારમાં કંઈ ઘટે એમ છે, ચાલે છે, તો પછી સારું છે. અને વ્યવહાર જ આપણી પહોંચ પ્રમાણે કરીએ ને, વ્યવહાર જ મોટા શું કામ કરીએ? દેખા દેખીથી વ્યવહાર મોટા કરવા મને એટલે તમારે થયું ને. પહેલેથી વ્યવહાર જ ટૂંકા રાખીએ ને. કયો આ તો કોઈનું ઇન્વિટેશન મળ્યું નથી કે જઈને ઉભા રહ્યા નથી, કોઈનું ઇન્વિટેશન મળ્યું નથી કે જઈને ત્યાં ઉભા રહ્યા નથી. પછી આપણે ત્યાં આવે તો આપણે બધાને ઊભા કરવા પડે ને, પછી કઠણ પડે ને. તો એ શું કામ કરવું જોઈએ? અહીં તો હવે ધનાતા 45 વર્ષમાં કેટલી સોસાયટીમાં આપણે રહેવા ગયા હોય તો બધી સોસાયટી ઓળખતી જ હોય. હવે એ તો બધાને ઓળખાણ ચાલુ જ રહી, હાલતા ચાલતા મળતા હોય. હવે એને ઘરે પ્રસંગ હોય ને, તમને નિમંત્રણ દીધું, તમે ત્યાં જઈને ઉભા રહ્યા ત્યારે. હવે પછી આપણે ત્યાં આવે ત્યારે પછી આપણે એમ થાય ને ભાઈ આપણે ખાઈ આવ્યા છીએ ખવડાવવું પડે ને, ખાઈ આવ્યા છે એટલે. પણ પહેલેથી ખાવા શું કામ ગયા? કર્યું શું કરવાનું લાંબો વ્યવહાર? તમારે નહીં નાયત, નહીં જાયત, નહીં લેવા દેવા, કઈ મામા માસીના કશું નહીં. તમારી બોલી ઠોલી જુદી અને ન્યા વ્યવહાર બાંધો વિના પ્રયોજન. ઠીક છે, એને આપણે કેવા ખાતર કહી દીધું, આપણે સ્વીકારી લીધું. બીજું શું? પછી જાવું ના જવું આપણી વાત છે. એને એમ થોડું કે હું ત્યારે ત્યાં નહીં આવું, સ્વીકારી લેવા. હા, બહુ સરસ, સારું. એટલે ખોટો વ્યવહાર લાંબો કરવો નહીં. પછી તમારે ત્યાં આવીને ટૂંકો કરો ને તો લોકો બોલે, બધા ન બોલે, કોક એવા નીકળે એ બોલે. એ શું કામ કરવાનું? એના કરતાં કોઈ બોલે જ નહીં, કોઈ બોલી જ ન શકે
એટલે વ્યવહાર લાંબો નહીં કરવાનો. આપણી પહોંચ પ્રમાણે કરવાનું. બરાબર. આ સત્સંગમાં ઘણી સંસ્થાઓ મહામહોત્સવો કરે છે. પછી આપણે એમ કરી તો નહીં, આપણે પ્રતિષ્ઠાનો ઉત્સવ એના જેવડો જ કરવો છે. એ ભાઈ રીતેશ, હા એના જેવા મોટા માંડવા નાખવા છે, એ થાય એમ નથી. અમે કાલે છે ને જેમાં પછી બે સંતો અંદર બેઠા હતા, એમાં પ્રસંગ નીકળ્યો મારો આનો પ્રતિષ્ઠાનો. કીધું હરખું આવે તો ટાઈમસર વહેલું કરી નાખીએ એમ. મેં કીધું આપણા ગામ આપણા પૂર્વ ઉત્સવ કરશું. તો ભક્તિ સ્વામીના મોઢામાંથી નીકળ્યું કે હવે ઉત્સવ તો એવું લાગે તો પછી નાનો કરી નાખાય, એવું થોડું છે કઈ 3 દિનનો 5 દિનનો કરી નાખાય. મેં કીધું હવે આમ સારું, કઈ વાંધો ન આવે. હવે હું ટૂંકું કરું તો વાંધો નહીં. બરાબર ને? પછી આપણે એમ કે મોટા માંડવા, હવે મોટા માંડવા પછી અહીં મળે ને, એ ગુજરાતથી લાવવા પડે. હા તો એ માંડવા આપણે અહીં નથી, અહીં તો બાંબુવાળા છે, થાંભલાવાળા. એ ઓલા તમારે લાવવા હોય તો ત્યાંથી ગુજરાતથી. ગુજરાતથી લાવો એટલે એ તમારે 25 લાખનો માંડવો થાય. આપણે 5 લાખમાં આખો ઉત્સવ કરી નાખવાનો હોય જમણવાર સાથે. હવે એવડો મોટો માંડવો નાખવો તો યજમાન એવડા મોટા ગોતવાના ને. હવે સાચું બોલો જી, આપણે એરે જોડાયેલા હરિભક્તો કેવા હોય? હમણાં આપણે પ્રસંગ નીકળ્યો હતો ને, ગરીબ સાધુ હોય, નાના સાધુ હોય, એની અરે નાના ગરીબ હરિભક્તો જોડાયેલા હોય. એ બિચારા દઈ દઈને શું દે? કારણ કે એના ઘર વ્યવહારમાં તૂટે છે, એમાં આપણે ક્યાંથી દે? એને છોકરાને ફી ભરવી હોય તો બિચારે ક્યાંક સાહી લેવા જવું પડતું હોય, કે માંડ પૂરું કરતા હોય આગળ પાછળ ઓછી ઉધારું કરીને. ઘણી વખત લોન લેવી પડતી હોય એજ્યુકેશન, તે છોકરા ભણે, સ્કોલરશીપ ને. હવે એમાં વિચાર કરો જી, એમાં દાન ધર્મ જો ક્યાં કરે? હવે બિચારા એનું ઘર હરખી રીતે હાકે ને તો દાન જ છે. અને કદાચ અતિરેકમાં આવીને આપવા આવ્યું હોય તો એને ના પાડવી પડે. એને ના પાડવી પડે, તું રેવા દે. કારણ કે એને 5 વર્ષ કળ ઉતરે નહીં પાછી, તો 5 વર્ષમાં બીજા ખર્ચા ન આવે. એટલે એને કેવું પડે કે તું રેવા દે, આ તાર ન કરાય. તાર બહુ ભાવના હોય ને, સંતોને રસોઈ આપી દેજે, એટલે તે કર્યું કહેવાય. તેને એમ ન થાય કે મેં કાંઈ કર્યું નહીં. એને ના પાડવી પડે. હું જ પાડું છું ઘણા ના. અમારે મહેતાજી ધનાતન અમુક સાક્ષી છે, દેવા આવ્યું હતું ના પડતું, તું નહીં. એમાં જેને ભાડુઆતમાં રહેતો હોય ને ઘરનું ઘર ન હોય ને એને દેવા જ ન દઉં. હા, એ પેલી જ બાબત. આ લ્યો ને જાહેરમાં કહું એને જ ના જ પાડી દઉં. તારે ઘરનું ઘર થઈ જાય ને પછીથી દેજે, ત્યાં સુધી ઠીક છે. સેવા દેહ કર, બહુ થાય તો સંતોન રસોઈ આપ. મોટું યજમાન પદ નહીં, ઘરનું ઘર નથી ત્યાં સુધી નહીં. ઘરનું ઘર થાય, ઘરનું ઘરે ઘણી વખતે પણ હપ્તા ભરતો હોય, તે ભાડું જ કહેવાય. પણ છતાંય ઠીક છે, બરાબર ને? સારું, હાલો અને પૂરું કરી દો. તમારે હવે જવું છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.